ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગણિત પ્રકરણ 6 અને લેક્ચર પણ 6 શરૂ કરીએ. એ પહેલા પરીક્ષાને લગતી વાત કરીએ કે અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે ઓક્ટોબરના એન્ડમાં તમારી 50 માર્કની પરીક્ષા લેવામાં આવશે. એ ઓક્ટોબર એન્ડને બદલે કદાચ નવેમ્બરનું પહેલું વીક પણ થાય શરૂઆતમાં, પણ પરીક્ષા નક્કી છે. અને ફરી તમને કહી દઉં કે અભ્યાસક્રમના પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7 અને 15, 2, 4, 6 અને 8 ચેપ્ટર આપણે 1 ચાલી ગયું, 2 ચાલી ગયા, 3, 4, 5, 15 ચાલી ગયું. છઠ્ઠાના અંતભાગમાં છીએ. એક જ પ્રકરણ મારે ચલાવવાનું આવશે. સમય શરત પતી જશે. પત્યા પછી તમારી પાસે દિવસો રહેશે કે એમાં રિવિઝન કરી શકો. એટલે સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ. 15માંથી કુલ પ્રકરણ 15 છે, એમાંથી 8 પ્રકરણ જ્યારે પહેલા પાર્ટમાં લઈએ ત્યારે રાબેતા મુજબ આપણે ચલાવ્યું એમ કહી શકીએ. તો તૈયારી કરવા માંડજો. સ્વાધ્યાય પોથી, ચોપડી અથવા મારા કરાવેલા ઓનલાઈન દાખલા, હોમવર્કમાં આપેલા દાખલા અને સ્વાધ્યાય પોથી, આને જો ન્યાય આપશો તો પેપરમાં કંઈ મુશ્કેલી નહીં પડે. પણ ઓનલાઈન મેં જે કંઈ તમને સમજાવ્યું છે, જે કંઈ બેઝિક વસ્તુ એ પ્રકરણની તમને મેં તૈયાર કરવાવી છે અથવા તો ડિસ્કસ કરી છે, એનો ઉપયોગ કરીને સામાન્ય રીતે પાર્ટ એ જે 10 માર્કનો ઓબ્જેક્ટિવનો હોય છે એમાં પ્રશ્નો મૂકવામાં આવતા હોય છે. એટલે ધ્યાનપૂર્વક બરાબર તૈયારી કરજો. અને ગયા વખતે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રમેય શરૂ કર્યા અને મેં તમને કહ્યું હતું કે 4 માર્કનો એક પ્રમેય તો પૂછ્યા વગરનો પેપર હોઈ જ ન શકે. એમાંના આપણે 3 પ્રમેય કરીશું. એક કરી દીધો, બીજા 2 કરીશું. એમાંથી એક પ્રમેય અચૂક પૂછાયેલો હોય. એટલે કે પ્રમેય તૈયાર કરી નાખો તો 4 માર્ક પાર્ટ ડીમાં, વિભાગ ડીમાં તમને રોકડા મળી જાય. બીજું, 4 માર્કનો જ્યારે દાખલો પૂછવાનો હોય ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ એના આલેખ દોર્યા વગરનો પેપર ના જોઈ શકે. એટલે એનો અર્થ એવો નક્કી થઈ ગયો ખરેખર તો કે પાર્ટ ડીમાં 8 માર્ક, 2 પ્રશ્નો, 1 પ્રમેય, 1 આલેખ. આ કરો તો પણ તમને ડીના 8 માર્ક મળી જાય. બરાબર કે નહીં? આજે આપણે એક પ્રમેય કરીએ છીએ. સાબિત કરો કે બે સમાંતર રેખા અને તેમની છેદિકાથી રચાતા યુગ્મ કોણોની પ્રત્યેક જોડના ખૂણા
સમાન અથવા તો એકરૂપ હોય છે. અહીંયા પણ આ જે ભાગ છે આ બધો તમને આપેલો કહેવાય, એટલે પક્ષ અને એકરૂપ હોય એ સાબિત કરવાનું, એટલે કે સાધ્યમાં લેવાનું. પ્રતિજ્ઞા તમારે લખવી હોય તો અહીંથી માંડી અહીં સુધીની લખી નાખવાની. સાબિત કરો કે શબ્દ ના વપરાય ત્યાં. ત્યાર પછી પક્ષમાં આપણે આકૃતિમાં આપણે જે નામ આપીએ એને પ્રમાણે આ વિગત બતાવવાની આવે. તો જુઓ, હું છેદિકા એટલે આમ તો આવશે જ, બરાબર કે નહીં? એલ એમ પી ક્યુ, અહીંયા બી એ સી, અહીંયા સી લઈ લો અને અહીંયા ડી. અહીંયા આર લો અને અહીંયા એસ લો. તો અહીંયા પણ આપણે લખશું કે એમ સમાંતર એલ. આને હું ટી કહી દઉં. ટી તો જુઓ, છેદિકા સુધી આવી ગયું. હવે યુગ્મ કોણો, પહેલો PBC અને BCS તેમજ ઊંધો ઝેડ લેવો પડશે ને, QBC QBC BCR. યુગ્મ કોણોની જોડ છે. આટલું તમને આપ્યું છે. હવે કહે છે કે આ યુગ્મ કોણની જોડ સમાન હોય માપમાં અથવા એકરૂપ હોય. ખૂણો PBC, આ જોડના ખૂણા પણ સરખા. તો આ તમારું સાધ્ય થઈ ગયું. હવે અગત્યનો ઇસ્યુ તો એ કે આપણે સાબિત કરવાનું, એટલે સાબિતી. તો પહેલા તો હું એમ કહું છું ABQ એટલે આ અને BCS, આ બંને ઉપરના ખૂણા જમણી બાજુના અનુકોણ થાય. તો ખૂણો ABQ બરાબર ખૂણો BCS. કેમ આવું ભાઈ મેં લખ્યું? અનુકોણો અને કેવા હોય હંમેશા અનુકોણો? સમાન હોય. બરાબર કે નહીં? તો આ તમારું પહેલું પરિણામ. હવે ABQ આ જ ખૂણો અને PBC આ અભિકોણો થાય. ખૂણો
ABQ અને અભિકોણો પણ સરખા જ હોય. પરિણામ નંબર 2. તમે જુઓ કે ડાબી બાજુ સરખી છે એટલે પરિણામ 1 અને 2 ને સરખાવતા આ સરખું છે માટે ખૂણો BCS ખૂણો PBC. જુઓ સ્વાધ્યાયનું પરિણામ આવી ગયું પહેલું. તો તમે બહુ સહેલાઈથી આ સાબિત કરી શકો. હવે મેં તમને કીધું હતું કે બીજું પરિણામ કંઈ તમારે સાબિત નહીં કરવાનું, તેવી જ રીતે સાબિત કરી શકાય કે ખૂણો QBC પ્રમેય સાબિત થઈ ગયો. 4 સ્ટેપે દાખલામાં નથી. પણ અહીંયા હું તમને ધ્યાન દોરી દઉં કે જ્યારે અભિકોણો આપણે સાબિત કર્યા ગયા વખતના લેક્ચરના છેલ્લા ભાગમાં, ત્યારે રેખિક જોડના 2 પરિણામોની મદદ લીધી. યુગ્મકોણની વાત આવે ત્યારે એક અનુકોણ લેવાના અને અનુકોણનો એક ખૂણો સરખો રાખી એને અનુરૂપ અભિકોણ લેવાનો અને બંને પરિણામો તમે સરખાવી દેજો. આ પ્રમેય પણ ઘણો અગત્યનો છે. એનાથી પણ વધારે અગત્યનો પ્રમેય અને એ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. પરિણામ તરીકે તમે શીખી ગયા છો, દાખલા પણ ગણી ગયા છો 7મા ધોરણમાં. એ વસ્તુ આપણે સાબિત કરી આપવાની છે કે 180 જ થાય. અહીંયા તમારે ચોપડીમાં સાબિતી નવી રીતે આપી છે, નવા અભ્યાસક્રમથી. 2 વર્ષ પહેલા અભ્યાસક્રમ આવ્યો એમાં. અને આ જ પ્રમેયની સાબિતી બહિષ્કોણના અને અંતઃસમુખકોણના માપ પરથી પણ મેળવી શકાય. એ જૂની પદ્ધતિ હતી. બંને સાચા જ છે. એક પણ સાબિતી ખોટી નથી. તમે કહેશો કે એક જ વસ્તુ માટે જુદી જુદી સાબિતીની રીત હોઈ શકે? હોઈ શકે. 10મા ધોરણમાં પાયથાગોરસના પ્રમેયને સાબિત કરવાની વાત કરશું ત્યારે ઘણા બધા લોકોએ પાયથાગોરસની સાબિતીઓ આપી. દરેકે જુદી જુદી રીતે આપી અને દરેક સાચા હતા. આપણે પણ આ પ્રમેયની પહેલા મારી દ્રષ્ટિએ જે સહેલી રીત છે, જૂની રીત, એના પ્રમાણે સાબિત કરશું. અને હું તમને નવી રીતે પણ સાબિત કરી આપીશ. એટલે કે આ પ્રમેયની 2 સાબિતી હું તમને આપીશ. તમારે તમને જે સહેલી પડે એ આ 2 માંથી કોઈ પણ એક રીત તૈયાર કરીને પ્રમેય તૈયાર કરવાનો. તમે મારી પહેલી રીત કે મારી બીજી રીત ગમે તેનો ઉપયોગ કરશો, તમને માર્ક્સ મળશે. તો આપણે લખીએ, સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. બરાબર? તમે પ્રતિજ્ઞા લખી શકો, સાબિત કરો કે ન લખતા, એના સિવાયનું આખું વાક્ય લખી શકો છેક સુધીનું. ત્યાર પછી આપણે પક્ષ લખવા ટેવાયેલા છીએ. હવે તો આપણને ખબર પડે જ છે. તો
માની લો કે આ મેં ત્રિકોણ દોર્યો એ બી સી. હવે આપ્યું છે માત્ર ત્રિકોણ જ. પતી ગયું. હવે આપણી સાબિતી. તો જુઓ ત્રિકોણ આપ્યો તો એ પક્ષમાં લખ્યું, 180 સરવાળો થાય એ સાધ્યમાં લખ્યું. હવે આટલી વિગત પરથી સાબિત નથી થઈ શકતું, એટલે હું આ BC ને કિરણ ગણીને આ બાજુ લંબાવીશ અને અહીંયા ડી નામ આપીશ. શું આપીશ? બરાબર. તો CB વિકિરણ લખીશ ની વિરુદ્ધ બાજુએ બિંદુ ડી લો. તો આ કયો ખૂણો થઈ ગયો આપણા માટે? બહિષ્કોણ થઈ ગયો. આથી ખૂણો ACD એ બહિષ્કોણ થશે. તમે જુઓ કે આ બહિષ્કોણ રચવાની જે વાત છે એ વિગત જે આપી એમાં નથી, એટલે ન એ પક્ષનો ભાગ બની શકે. સાધ્યમાં તો જેટલું સાબિત કરવાનું હોય એટલું જ આપવું પડે, એમાં પણ ન લખાય. માટે જે વધારાનું કાર્ય કરીએ સાબિતી મેળવવા માટે, એને સાબિતીમાં લઈ જવાની. હવે તમે જુઓ કે આ તો રેખિક જોડના જ ખૂણા થઈ ગયા. તો ખૂણો ACB વત્તા ખૂણો ACD 180 રેખિક જોડના ખૂણા. બરાબર કે નહીં? આને હું પરિણામ નંબર 1 આપી દઉં. હવે આ જે બહિષ્કોણ છે એ આ અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર પણ થાય કે ના થાય? તો ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B. કેમ આવું? અંતઃસમૂહ કોણ. આને હું પરિણામ નંબર 2 આપું. જુઓ અહીંયા કૌંસમાં આપણે જે કંઈ વિગત લખીએ છીએ એ જરૂરી છે, એના માર્ક્સ છે. કારણ કે આ પરિણામો કોના આધારે લખ્યા એ પરીક્ષકને આપણે સમજાવવું પડે. હવે આ પરિણામ 2 નું મૂલ્ય હું પરિણામ 1 માં મૂકું છું. એકમાં એટલે ખૂણો ACB, ACD ને બદલે હું ખૂણો A અને ખૂણો B મૂકી શકું. બરાબર 180. ACB એટલે ખરેખર તો ખૂણો C થયો. ખૂણો A, ખૂણો B. હવે હું ક્રમમાં ગોઠવી દઉં. બોલો, સાબિત થઈ ગયો.
આ આપણી જૂની રીત છે, પણ જૂની રીત એટલે કંઈ એવું નથી કે થોડો સમય આ સાબિતી ચાલી, વર્ષોથી આ સાબિતી ચાલી. મને યાદ છે ત્યાં લગી હું ભણતો હતો એટલે 1970 to 75ની વાત કરું છું, કોલેજની વાત નહીં. 2016-17 સુધી આ સાબિતી ચાલી, 18માં બદલાણી. તો આ રીતે તમે સાબિત કરી શકો. અથવા બીજી રીત એટલે કે આની હું બીજી સાબિતી તમને આપું છું. તો પક્ષને સાધ્ય તો એ જ રહેવાના છે, બરાબર કે નહીં? આકૃતિમાં થોડો ફેરફાર થશે, એ આપણે જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. ત્રિકોણ તો દોરવો જ પડશે, એમાં તો કોઈ ડાઉટ જ નથી હો. હવે જુઓ, બી સી અને અહીંયા એ, બરાબર છે? એ વત્તા બી વત્તા સી 180. અહીંયા આપણે સાબિતીમાં જેમ પહેલામાં બહિષ્કોણ રચ્યો એમ આપણે બીસી ને સમાંતર એક રેખા શિરોબિંદુ એ માંથી દોરીએ છીએ, બરાબર? અને હું આને એલ કહું છું, એટલે એ બિંદુ થઈ ગયું. આને હું એક્સ કહું, આને વાય કહું. હવે તમે જુઓ કે હું આ ખૂણા એને 1 નંબર કહી દઉં, આને 2 નંબર કહી દઉં, આને 3 કહી દઉં. અહીંયા પણ ખૂણો બન્યો 4 કહી દઉં, અહીંયા પણ બન્યો 5. હવે એલ સમાંતર બીસી રચો, જે કર્યો તો લખવું જ પડશે ને. જે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ માંથી પસાર થાય, કે એને છેદે, જે કહ્યું હોય. ધારો કે હવે આપણે ખૂણાના નામ ધાર્યા ને, એ તો કઈ પક્ષમાં કે એમાં આપ્યું નથી વિગતમાં. ખૂણો એ બરાબર 1, પછી એક્સ એ બી, વાય એ સી. ચાલો, જે કંઈ કામ કર્યું એ પૂરું થઈ ગયું. હવે એક્સ એ બી, જોજો હું આકૃતિમાં શું કરું છું. અને એ બી સી યુગ્મ ખૂણો થયા, તો ખૂણો એક્સ એ બી અને ખૂણો આ યુગ્મ કોણો કેવા હોય? સરખા જોઈને આપણે પ્રોપર્ટી શીખી ગયા જેના ગુણધર્મો. એક્સ એ બી ખૂણો 4, એ બી સી ખૂણો 2, બરાબર કે નહીં? તો 4 ખૂણો 4 અને ખૂણો 2 આપણા માટે સમાન માપના થયા, હા કે ના? હવે વાય એ સી અને આમ કરીએ, એ પણ કયા થશે? ખૂણો વાય એ સી અને એ સી બી.
તો YAC ACB YAC 5 નંબર છે અને ACB 3 નંબર છે. અને પરિણામ નંબર 2 આપી દઈએ. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે આ એ આગળ જે ખૂણો બન્યો એ ખૂણો એ સરળ કોણ છે અને સરળ કોણ એટલે કે એનો ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 કરું તો 180 થાય. 4 કોના બરાબર છે? 2 પ્રમાણે છે. અને 5 કેટલી કોના બરાબર છે? કયા નંબર ઉપરથી? પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી. કઈ રીતે? તો જુઓ, સરળ કોણ એટલે સીધો. આ ત્રણે ખૂણા કરો તો સીધી લાઈન થાય એટલે 180 થાય. પણ ખૂણો 4 બરાબર ખૂણો 2 મૂકી દઈએ, ખૂણા 5 બરાબર 3 મૂકી દઈએ. હું આને ક્રમમાં ગોઠવી દઉં. 1 વત્તા 2 વત્તા 3 180. ખૂણો 1 કયો છે? ખૂણો A, ખૂણો B. બોલો, સાબિત થઈ ગયું. આ સાબિતી પણ મારી દ્રષ્ટિએ અઘરી નથી, સહેલી જ છે. પણ અગાઉની સાબિતી જે આપણે જોઈ એમાં બહિષ્કોણની વાત કરી હતી, એના અંતરસમુખ કોણની વાત કરી, રૈખિક જોડના ખૂણાની વાતથી સાબિત કર્યું. જ્યારે અહીંયા આપણે સરળ કોણના સિદ્ધાંતને ધ્યાનમાં લીધો અને 2 જોડ યુગ્મ કોણની બનાવી. તો આ 3 પ્રમેય તમારે તૈયાર કરવાના. આ 3 માંથી એક પ્રમેય પરીક્ષામાં અચૂક હશે. આટલું બધું તો કહી દીધું પેપરનું. હવે તો આપણે માર્ક્સ લાવી જ શકીએ. બરાબર કે નહીં? આ પ્રમેય તૈયાર કરવા માંડજો. અહીંયા આપણે ખરેખર જોઈએ તો આ પ્રકરણ પતી જાય છે. પણ હું સ્વાધ્યાય પોથી કે થોડા ઓબ્જેક્ટિવ તમને ચર્ચા કરું છું. જરૂર પડે લખીશ, બાકી આપણે મોઢે ચર્ચા કરીશું. બરાબર? અને એ અમુક વસ્તુ તમને આવડે જ છે. હવે એમાં પણ જો મારા સેશન ધ્યાનથી જોયા હશે ને સમજ્યા હશો તો ઘણા બધા પ્રશ્નોના જવાબ તો તમને એમને આવડી જશે. જેમ કે ગુરુકોણનું માપ પહેલું છે. ખાલી જગ્યા વચ્ચે હોય. હવે મેં તમને ચાર્ટમાં લખ્યું હતું કે 90 થી મોટો અને 180 થી 90 અંશ અને 180 અંશ વચ્ચે હોય. વિપરીત કોણનું માપ હવે કહીએ. એકસો 80 360. આ પણ ચાર્ટમાં મેં આપી જ દીધું છે. બરાબર કે નહીં? પછી કે છે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય. એ પણ તમે શીખી ગયા છો.
તમે જુઓ બધું જ આપણે કરી ગયા છીએ, બરાબર. પછી જે ખૂણાનું માપ તેને હમણાં જ આપણે પ્રમેયમાં જોયું 180 અંશના ખૂણાને સરળ કોણ કહેવાય. બરાબર કે નહીં? ત્યાર પછી તમને ઘણા બધા પ્રશ્નો આપ્યા છે કે બે સમાંતર રેખાઓ અને છેદિકાથી. આ જ સૂચનાથી પહેલો પ્રશ્ન પૂછે કુલ ખાલી જગ્યા ખૂણા બને. અનુકોણોની ખાલી જગ્યા જોડ બને. યુગ્મકોણની ખાલી જગ્યા જોડ બને અને એક તરફના અંતકોણોની ખાલી જગ્યા જોડ બને. પહેલું જ સમાંતર રેખાને છેદિકાની વાત કરી ત્યારે મેં કીધું હતું કે કુલ 8 ખૂણા બને. અનુકોણોની 4, યુગ્મકોણની 2 અને 2. આ અનુકોણો કેવા હોય? સમાન અથવા એકરૂપ હોય. આ પણ સમાન હોય પણ આ પૂરક હોય. બરાબર કે નહીં? તો એક સાથે મેં આની અંદર બધા પ્રશ્નો સાંકળી લીધા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્રિકોણના ત્રણેય માપના ખૂણાનો સરવાળો. ત્રણેય ખૂણાના માપનો. આ તો આવડે જ હવે 180. આ શીખીને તો મોટા થયા. ત્રિકોણને ખાલી જગ્યા અંગો હોય. 3 ખૂણા અને 3 બાજુ એટલે 6. બરાબર. જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તો તે ખાલી જગ્યા. 180 થાય તો 90 હોય તો કોટી કોણ. 180 હોય તો પૂરક કોણ. બરાબર કે નહીં? ત્યાર પછી 40 અંશના ખૂણાના કોટીકોણનું માપ 90 ઓછા 40 એટલે 50. એવી જ રીતે 70 ની વાત કરીએ તો 90 ઓછા 70 એટલે 20. બરાબર કે નહીં? તો કેટલા 9 થયા ને? આ બધું આપણે કરી ગયા છીએ. આમ તો રિવિઝન જ છે.
જો બે કોટિકોણના માપ x અને 4x હોય કોટિકોણ છે એટલે x વત્તા 4x બંને ખૂણાનો સરવાળો 90, 5x બરાબર 90, 5 છેદમાં જાય એટલે 18 પંચા 90, બરાબર કે નહીં? પછી છે જો રેખિક જોડના ખૂણાના માપ 5:7 પ્રમાણમાં હોય તો મોટા ખૂણાનું માપ અમને નાનો પણ પૂછી શકે એવું કંઈ જરૂરી નથી. હવે રેખિક જોડ બંને ખૂણાના માપનો સરવાળો 180, ગુણોત્તર હોય ત્યારે જોડે ચલ લેવો પડે એટલે 5x વત્તા 7x 180, 12x 180, 180 ભાગ્યા 12, 12 એકુ 12 એટલે 15. તો પહેલો ખૂણો કેટલો છે? 5x, 5 ગુણ્યા 12 60, અને બીજો કેટલો છે? 7x. અહીંયા 15 છે, 12 કે મૂકી આપણે? 15 પંચા 75 અને 15 સત્તા 105. મોટો ખૂણો કયો થયો? 105. નાનો ખૂણો 75. એટલે કે જે કંઈ આપણે શીખ્યા છીએ એના ગુણધર્મો બહુ અગત્યના છે. એ તમે યાદ રાખો તો આ બધા દાખલા તમને આવડે. હવે 30° ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. તમને કીધું હતું કે મેં કોષ્ટક બનાવ્યું હતું, આપેલ ખૂણો યાદ હોય તો 30. પહેલા એનો કોટિકોણ કરવાનો છે એટલે 90 - 30 એટલે 60, અને એનો પૂરક કરવાનો. આ જ કોષ્ટક મેં દોર્યું હતું 180, બરાબર કે નહીં? તો આવી રીતે તમને કોઈ પણ દાખલો પૂછે, આપણી પદ્ધતિ જો ધ્યાનમાં રાખી હશે તો કંઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. બધું જ આવડવાનું છે આ પ્રકરણમાં. પછી છે એક ખૂણાનું માપ. તેના કોટિકોણના માપથી 3 ગણું છે. તો તે ખૂણાનું. હવે કોટિકોણ કરતા 3 ગણું છે તો આપણે ધારી લઈએ કે ધારો કે
કોટિકોણ બરાબર x અંશ. તો ખૂણો કેટલો થશે? 3 ગણો. 3 ગણું કીધું જ ને, 3x. હવે તમે જુઓ કે કોટિકોણ હોય તો બંને ખૂણાના માપનો સરવાળો 90 જ થવો જોઈએ કે નહીં? ચાર દુ 8, 4 દુ 8, 4 પંચા 20. બરાબર. પણ આ x તો કોના માટે હતો? કોટિકોણ માટે. માટે ખૂણા માટે 3 ગુણ્યા 22.5/10. 3 પંચા 15, 3 દુ 6 ને 1 7, 3 દુ 6, 1 દશાંશ કાપું એટલે 67.5 થયું. બરાબર કે નહીં? ત્યાર પછીનો એક દાખલો છે ખૂણો A અને ખૂણો B પૂરક કોણો છે. કેવા છે? ખૂણો A તમને આપ્યો છે 2x + 32 અને ખૂણો B આપ્યો છે 2x + 20. તો ખૂણો A બરાબર આપણે શોધવાનો છે. પૂરક કોણ છે? બંનેનો સરવાળો 180. 2x + 32, 2x + 20, 180. 4x 32 ને 20 52. 9x અરે 4x 180 માંથી 52 જાય એટલે x બરાબર 32. પણ એ ખૂણો કેટલો છે? 2x + 32 એટલે 2 ગુણ્યા 32 એટલે 64. બરાબર કે નહીં? અને વત્તા 32 એટલે 96. કઈ રીતે આવ્યું? તો કે 2 ગુણ્યા 32 એટલે 64, 64 વત્તા 32 એટલે 96. ત્યાર પછીનું આપણે શીખી ગયા કે ત્રિકોણના બધા જ બહિષ્કોણો ના માપનો સરવાળો 720 થાય. કોઈ પણ ત્રિકોણને 6 બહિષ્કોણો હોય. બરાબર કે નહીં? તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો. તમે જો વધારે પ્રેક્ટિસ કરવી હોય અને ચોપડીનો ઉપયોગ કરવો હોય તો હું તમને અમુક દાખલાના નંબર લખી આપું, એ પ્રયત્ન કરજો. બાકીના ના કરતા સાબિત કરવાના. એ તમારા અભ્યાસક્રમમાં પરીક્ષા લક્ષી નથી. સ્વાધ્યાય 6.1 એનો દાખલો 1 તમે આ કરી શકશો. 6 સ્વાધ્યાય 6.2 એનો પહેલો, બીજો, ત્રીજો અને પહેલો, બીજો, પાંચમો. અને તમે સ્વાધ્યાય પોથી પ્રકરણ 6 પાઠ એ આખો કરજો. બહુ જ અગત્યનો છે. એટલે કે આમાં MCQ, ખરા ખોટા, એક વાક્ય, ખાલી જગ્યા. જો આટલું તમે કરો તો છઠ્ઠા પ્રકરણમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં જ પડે. બધું જ તમને આવડશે. આજે આ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આપણા અભ્યાસક્રમ પ્રમાણે પણ મારી પાસે હવે એક જ પ્રકરણ પૂરું કરવાનું રહ્યું. સમય પણ છે. ત્રિકોણ એ પણ લાંબુ પ્રકરણ છે. 7મા ધોરણમાં ત્રિકોણ વિશે ઘણું શીખી ગયા છો. એનું રિવિઝન પણ કરશું, નવી વસ્તુ શીખશું
એમાં પણ એકાદ પ્રમેય હશે એ કરીશું અને એ રીતે આપણે દિવાળી પહેલાંનો અથવા તો ફર્સ્ટ ટર્મનો અભ્યાસક્રમ ઓનલાઈન પૂરો કરીશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.